વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના કરબુણ ગામે જીરાની ખેતીમાં રોગ આવતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। કુદરત આગળ ખેડૂતો લાચાર બન્યા। સરહદી થરાદ વાવ તાલુકાના મોટા ભાગના ખેડૂતો જીરાનું વાવેતર કરતા હોય છે અને જીરું એટલે કે રોકડિયો પાક કહેવાય છે અને કાચું સોનું પણ કહેવાય છે। એટલે આ વખતે પણ ખેડૂતોએ જીરાની ખેતી મોટા પાયે કરી હતી, પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, જેમાં ઠાર પડવાને કારણે ખેડૂતોને વાવેતર કરેલા જીરાના પાકની અંદર શરમી આવી ગયેલી તેમજ ધોળિયો સાર આવવાના કારણે જીરાનો પાક ઉતરવા લાગ્યો હતો। અશોકભાઈ ખેડૂતે જણાવ્યું કે અમને આશા હતી કે જીરાનું વાવેતર કર્યું છે અને જીરું પણ સારું છે, પરંતુ છેલ્લી ઘડીઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે અને વાદળછાયું વાતાવરણ અને ઠાર પડવાના કારણે જીરામાં 50થી વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ભારતીબેન લોહાર ફોજાલાલ બોલું છું ને મારે 4 વીઘે જીરું પાવેલું છે એ હાલ બગડી ગયું છે અને મેં ઘણી મહેનત કરી પણ તે છતાં મારું જીરું બચ્યું નથી। તમે સરકાર કોઈ સહાય કરો તો મારા નાના છોકરા છે અને ગમે તે સહાય કરો મારી। મારું નામ ફોજાભાઈ અર્જણભાઈ લોહાર। મારે 4 એકર જીરું પાયેલું છે અને જીરાને બહુ મોટો બગાડ આવ્યો છે। બહુ મેં મહેનત કરી છે, દવા બહુ છાંટી છે, પણ છતાં બચતું નથી। નાના છોકરા છે, એના માટે કોઈ સહાય સરકાર માન્ય હું માંગુ છું। કોઈ જો આપો તો સહકાર માન્ય છે। બીજું કોઈ દવા 5-6 વખત દવા પણ છાંટી છે, બહુ મહેનત કરી છે અમે, અને કોઈ સહકાર કોઈ સહાય નથી અમારી પાસે।